તો ગાઈસ સ્વાગત છે તમારું આજના છઠ્ઠા બ્લોગની અંદર. આપણે અત્યારે અહીંયા ધાબા પર આવી ગયા છે અને કાલનો બ્લોગ શું કહેવાય મૂકી દીધો છે, તો જોઈ લેજો. આપણે ધાબા પર તાપમાં બેસવાયેલા, થોડી ઠંડી ઠંડી લાગે તો નહીં લીધું. ઓમભાઈ પણ સ્કૂલમાં જઈને આવતા રહ્યા. આજે બધી વહેલી સ્કૂલ છૂટી ગઈ, નવોદયની પરીક્ષા જ એટલે અહીંથી આવું મસ્ત દેખાય છે. તો આપણે અહીંયા બી તાપમાં બેઠા છે, પછી પૂજનભાઈ આવે તારે મળીએ. आमादी तारी मम्मी कही मन एम कहता भाई बन आपका मम्मी का नाम क्या है? तीन स्वामी स्वामी जो अंडरग्राउंड ड्रिफ्ट मारी तुम्हारा बेटो इन पर बैठ गया जो भैया भैया पूजन नहीं कर मारा हारे मारो चप्पल मारो कुटो चाटा है ले एक नंबर गाइस गलुड़िया છે. બીજા બધા કદા ઊંઘી ગયા છે. आयरा કઈ છે આ જો અંદર ઊંઘી ગયા છે. આ અંદર હોઈ ગયા. આપણે આવી ગયા પતંગ ચકાવવા. એટલે રવિવારે પણ ચકાવવાનું હતું અને આજે પણ ચકાઈશું. આ પૂજનભાઈ આપણા કેબિન પર ચડી ગયા. આ ઓમભાઈ આપણા પૂજનભાઈ રામ રામ મિત્ર. આપણે મસ્ત ભરી બપોરમાં કોઈ છે નહીં ને અમે પતંગ ચકાય. જોઈ લો કોઈ છે નહીં. ચકે છે હવે એ બાજુ પણ આપણી જોડે એટલી દોરી નહીં કે તઈ ચડાય બરાબર. અને પવન પણ એ બાજુનો નહીં. હા પવન એ આ બાજુ પૂજનના ઘર બાજુ છે, પણ એટલી બધી દોરી કઈ જાય આપણી જોડે કે તઈ ચડે. તો આપણે 3 ફિરકા ભેગા કરવાનું છે. ના તો 2 ફિરકામ તો પોકી જશે. 2 ફિરકા તો હવે ખ્યાલથી મેં પણ કદાચ ઉપર ચડું કે મારી પતંગ ચકે તારો મળે. हेलो गाइस वेलकम बैक. હમણાં પતંગ ચગાવતા આવડી નહીં મારી, ભરવાઈ દીધી એને પતંગ. પતંગ મે તારી ખા વા સોરે ચકાવે છે. બોલવાનું નહીં પૂજન, મે તારી ખા. અરે ઓમ ભાઈ ની પતંગ તડકામાં છે, મને નહીં દેખાતી. ઉપર તડકાની ઉપર મને દેખાતી જ નહીં ને. આ રી જો કઈ અરે મારા હાથમાં તડકો પડે છે. એક ઉપર જો આ ઓમ ભાઈ નો ચાઇના ફિરકો બ્લેક નિંજા. મેં પોલીસ વાળાને ફોન કર્યો છે. અલે ઓય આ સોરે ભાઈ હે ચકાવતા જ નહીં આવડતી. આ એમને ચકાવજો. આ જોઈ શકો છો તમે, દોરી પાછી ડુપ્લિકેટ વાપરે છે. દોરી નોન છોરા પતંગ ચકાવે ને એ દોરી વાપરે છે. અહીં નીચે ઉતરીને જુઓ કે આ ફિરકો જે કઈ જોયું છે. હવે સોરે અને ઓમભાઈ નો પેટ થશે. આપણી આ સોરેભાઈ ની પતંગ છે. નહીં કરો સોરેન તો પેટ ના પાડો. ઓમલો ના પાડે છે પેચ સોરે કરવાનો. ના પાડે છે. ઢીલ મૂકવા દે મને ખાલી. તું થોડી મારી દોરી પછી પેટ કરે માં જોડે. મારી જોડે ઢીલ દોરી આ છે ને મારી નહીં. મેં તો કાલે પરમ દિવસ ચકાવ્યો ને, કાલે કે પરમ દિવસે તો એ દોરી આવી ખબર નહીં કોઈ. થોડુંક જોશથી બોલશો. બહુ કાળા પીછે આ પિંક કલર ના બહુ કાળા થઈ ગયા કરવાનો છે. છે કે નહીં એમ કહે દે સોરે. હે પેટ કરવાનો. નહીં કરો. જો મને પતંગ નહીં હાલતા, મેં ગરીબ હું કેને પણ મને પતંગ આપતા નથી. સોરે કઈ છે પૂજન એને ચના. મને પતંગ આપતા નથી કોઈ. નીચે આવું કરો. કઈ દોરી કઈ છે હવે એમાં કિન્નું પણ બોલ આ ચકાઈ ને આપણે એમ કહું છું ચકાઈ આવે આમ. એવું કઈ આપણે પતંગ ચકાવવા જઈએ મફતની પતંગ. છેલ્લે ગદ્દારી કરી મારા જોડે. એ મને નહીં મારા પણ આવી આ અંદર ગા- કાટ તો છે. હા બી પણ આની અંદર જો ઢીલ મૂકતો રેવા દે ઓમલા. હા? તું છોડ. જો. ઉભો રે. આવા ને આવા જ બધા બે મને કાલે આ દે. ઉભો રે. ઉપરથી કરજે તું. હું કાઢું છું જપી પેચ થાય છે ગાઈસ, પેચ થાય છે. યાર મારા બેટી મારી પતંગ એમ આટા હવે તો ઉતરી જશે ને. ટૂંકા મારીને ઉપર જ જશે ને.
શું કહેવાય એને? ટુંકા ટુંકા ટુંટન ટુંટન આવે ઇંગ્લિશ કો જો સુપરાનું એન્જિન ઘણો નહીં યાર. ગુજરાતીઓને હાથમાં મને હોય છે. ચકાવા દો. પેલા ઓમભાઈ ની પતંગ ઉતરી જવા દો મારા ભાઈ. કેટલી ઢીલ મૂકી છે જોઈ શકો છો ગાઈસ. તો સીન આના આજુ તો બહુ હજુ ઢીલ. આખો ફિરકો આવી ગયો. આ ફિરકો આખી દોરી બહુ ખાલી ઢીલ કરો. મૂકી છે. તું હમણાં ઉતારું છું હું. હા હા તો ઉતાર લઈને ફટાફટ. ચાલ મારે ઉપર લેવી છે પતંગ આઈ કે એના ઉપર પૂજન ફિરકો પકડ જલ્દી ચાલ. ફિરકો પકડ ફિરકો પકડ. હવે કેવા કેવા ફોર્મ આવી ગયા. ચાલશે. તો ગાઈસ આ અંબાએ પતંગ ઉતારી દીધી બી ગયા હતા એટલે આ જોઈ શકો છો બી ગયો તો ફટ્ટુ આ સૌર્યભાઈના ઓમા ને આપણે ફિરકો પકડીને ઊભો છે આ જોઈ શકો છો ડુપ્લિકેટ દોરી છે કાચ વગરની રૂપા સુરત ની દોરી છે બોલતો ના કશું. કઈ દોરી છે સોના કઈ દોરી છે ખબર નકલી ફુગ્ગામાં વાપરે ને એ દોરી છે હવે પૂજન આ જલ્દી આ ગાંઠ ખોલ. ભાઈ હું તો સુરત ની છે મજા નહીં. હું પકડ ને યાર. હું આ વિડીયો બનાવું છું લે પૂજન પકડે હમણાં નીચે આવીને જલ્દી ચાલ. એલી સાઈડ થી અહીં કઈ એમાં ખુદી તું ફેંક એક તો આ પતંગ દોરી છે ને. ચાલ દોરી વીક ફટાફટ ચાલ પૂજન એટલું કર. હમણાં જલ્દી નીચે ઉતર અરે યાર કશું કોઈ એક કામ હરકું નહીં કરતા તમે. આ પતંગ ને પવન હવે ઓમ ભાઈ દોરી વીતે છે જલ્દી જલ્દી જોજે પેલી ગાંઠ આવે. પતંગ બધી ચકાઈ લીધી. હવે થોડી વાર એને સાંજે ચા નાસ્તો કરી લીધો તો અત્યારે અને આપણે હવે શું કહેવાય બહાર નીકળ્યા છે કુંજભાઈના પાછળ આપણે બેસવા માટે. આપણા 3 2 1 બમ જોને હવે તો જો કોણ છે વિડીયો કોલ થોડી ચાલે છે કોણ છે બ્લોગ સ્ટાર્ટ છે ભાઈ કોણ છે કોણ તો હવે આપણે તો ગાઈસ આપણે હવે આવી ગયા છે ચાલવા. આપણા Yeah. પૂજનભાઈ ઓમભાઈ આગળ ચાલે છે આપણા મનનભાઈ છે. ગાઈસ સાંભળો Guys, સાંભળો guys. મારા પેરેન્ટ્સ છે ને મને બહાર નહીં નીકળવા દેતા ને બીજી વસ્તુ એક કહું આ મારા ભાઈબંધોએ મને કેવી રીતે ફસાયો ખબર આ મારો ભાઈબંધ જે સૌર્ય તમારો પ્રિય દર્શક તમને જોવાનો ગમે છે એણે એવું કીધું કે આ દિવસમાં ભણતો નથી અમારી જોડે વિડીયો ઉતારવા આવે છે કેમેરામેન છે એવી રીતે મારી ફિલ્ડિંગ સેટ કરી નાખી. હવે તમે બોલો શું કરવું આની જોડે. આ પાવર જો ગાઈસ 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 માર નાખો ગાઈસ આ પાવર આનો છે છપરી is on top. હવે આપણે બધા ભાઈબંધો બધા ચાલો નીકળી ગયા છે. આજે તો બધા આવેલા જ છે મજા આવી જશે. પૂરી સ્કોડ ભેગી થઈ ગઈ છે આજે જોવો કસ્ટમ થાય એ મિત્રો. આ મેન્ટલ લેનું બચાવો જાણે આ આપણા કુંજભાઈ આયા કુંજભાઈ આપણા આવી મળેલી ગયા રસ્તામાં આપણને. કુંજભાઈ મળી એમની BMW લઈને. આ એમની ઇલેક્ટ્રિક ગાડી લઈને આવી ગયા છે. યાકુઝા લે ને યાકુઝા હે યાકુઝા આ યકુઝા જ છે ને. યાકુઝા મને એક ડાયલોગ આ હવે ભીખ માંગે છે પેલા જોડે મને એક આ હા રામ રામ મિત્ર ઓ વસ્તુ તો રહી ગઈ રામ રામ મિત્ર. તો હવે તો બધા ચાલવા નીકળ્યા છે. આજના માટે આટલું જ. મળીશું કાલના પ્રોગ્રામ ત્યાં સુધી જ જઈશ યાર. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.